દાખલા નંબર 2 જેની સૂચના છે કે નીચેના દરેક માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે થિયરીમાં એ પણ સૂત્ર જોઈ ગયા છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અહીંયા પેલી આકૃતિ આપેલી છે જેમાં પાયો છે તે 4 સેન્ટીમીટર છે અને વેધ છે તે 3 સેન્ટીમીટર છે. તો આપેલા સૂત્રનો ઉપયોગ કરીએ. તો અહીંયા પેલા દાખલા માટે લખીએ કે ત્રિકોણમાં પાયો એટલે કે બેઝ બી બરાબર 4 સેન્ટીમીટર અને વેધની ઊંચાઈ જે h વડે દર્શાવીએ તે છે 3 સેન્ટીમીટર. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે 1/2 ગુણ્યા પાયો એટલે બી ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે h. કિંમત મૂકીએ તો કે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3. અંશ અને છેદમાંથી ઉડે છે તો કે 2 2 4 ઉડાડીએ તો અંશમાં થશે 1 ગુણ્યા 2 2 2 ગુણ્યા 3 6 અને એકમ આવશે સેન્ટીમીટર વર્ગ. એટલે કે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. દાખલા નંબર 2 ની આકૃતિ આપેલી છે જેમાં પાયો 5 સેન્ટીમીટર અને વેધ એ 3.2 સેન્ટીમીટર આપેલો છે. તો આપણે અહીંયા દર્શાવીએ કે આપેલા ત્રિકોણ માટે પાયો બી બરાબર 5 સેન્ટીમીટર અને વેધ જેની ઊંચાઈ h બરાબર 3.2 સેન્ટીમીટર છે. તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા h. કિંમત મૂકીએ 1/2 ગુણ્યા બી એટલે 5 અને h એટલે 3.2. છેદ ઉડાડીએ તો 3.2 અને 2 બંને બેકી સંખ્યા છે તો 3.2 ના અડધા એટલે કે 1.6. તો હવે અંશમાં થશે 1 ગુણ્યા 5 5 ગુણ્યા 1.6. 16 5 80 એક અંક પછી પોઈન્ટ એટલે કે 8.0 પરંતુ પોઈન્ટ પછી 0 લખવાની કઈ જરૂર નથી. તો જવાબ થશે 8 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે આપેલી આકૃતિ માટેનું ક્ષેત્રફળ છે એ તે 8 સેન્ટીમીટર સ્ક્વેર થાય.